નમસ્તે મિત્રો, કેમ છો બધા? મજામાં? જય શ્રી કૃષ્ણ, જય માતાજી. ગુપ્ત નવરાત્રિ વિશે એક નવો વિડીયો લઈને આવી રહી છું. આ વિડીયોમાં આપણે જોઈશું કે ગુપ્ત નવરાત્રિ સાથે આ વર્ષે સર્વાર્થ સિદ્ધિ યોગ છે તે શું છે અને તેનું શું મહત્ત્વ છે. અને એ પહેલાં આપણે અગાઉના વિડીયોમાં જોયું કે ગુપ્ત નવરાત્રિ શું છે, 10 મહાવિદ્યા શું છે, નવદુર્ગા શું છે. ગુપ્ત નવરાત્રિ સાથે જોડાયેલી ઘણી બધી માન્યતાઓ કે જે તાંત્રિક વિધિને લગતી હોય છે, ગુપ્ત પૂજા કરવામાં આવતી હોય છે, એવી બધી અસમંજસ તેમજ શંકા કુશંકાઓનું સમાધાન મેળવ્યું હતું. આજે ખાસ તો આ નવરાત્રિમાં સર્વાર્થ સિદ્ધિ યોગ શું છે. સર્વાર્થ એટલે બધા અર્થ અને સિદ્ધિ એટલે એની સફળતા. જે કાર્ય કરો ને તેમાં સફળતા મળે એવો યોગ એટલે સર્વાર્થ સિદ્ધિ યોગ. જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે જ્યારે ચોક્કસ વાર, તિથિ અને નક્ષત્ર એકસાથે આવે ત્યારે સર્વાર્થ સિદ્ધિ યોગ બને છે, જે આ વર્ષે ગુપ્ત નવરાત્રિમાં બન્યો છે. આ યોગમાં એટલે કે આ સમય દરમિયાન શરૂ કરેલું કાર્ય છે એ અટકતું નથી. સાધનામાં અવરોધ ઓછા થાય છે, મન અને સંકલ્પ શક્તિશાળી બને છે. અને જ્યારે આ યોગ ગુપ્ત નવરાત્રિ સાથે આવે ત્યારે તે દુર્લભ સંયોગ બની જાય છે. આ સમયે કરેલી સાધના ભૌતિક સુખ જ નથી આપતી, પણ આંતરિક પરિવર્તન પણ લાવે છે. અને હા, અહીં એક વાત તો ખાસ કહેવાની કે જે કોઈ આ વિશેષ યોગ હોય છે, નક્ષત્ર હોય છે, એ માત્ર માન્યતા નથી. આ યોગ અને નક્ષત્રો છે એ સૂર્ય, ચંદ્ર અને પૃથ્વીની સ્થિતિ પરથી, ચોક્કસ ડિગ્રી સમયની ગણતરી પરથી અને ગાણિતીય સૂત્રોથી બનાવવામાં આવે છે, જે આપણા મહાન ઋષિમુનિઓએ કે જેઓ શ્રેષ્ઠ ગણિતજ્ઞ હતા અને શ્રેષ્ઠ વૈજ્ઞાનિકો હતા, તેમણે તેમના જ્ઞાન દ્વારા આપણને આપેલા છે. આર્યભટ્ટ, વરાહમિહિર, ભાસ્કરાચાર્ય આ માત્ર નામ નથી, વૈજ્ઞાનિક દ્રષ્ટિ ધરાવતા મહાન મન છે. કોઈપણ જાતની લેબોરેટરી વગર, કેલ્ક્યુલેટર વગર અને ટેલિસ્કોપ વગર તેમણે સમય અને આકાશનું વિજ્ઞાન ઊભું કર્યું હતું, જે આજના વિજ્ઞાન કરતાં અનેક ગણું શ્રેષ્ઠ અને આગળ છે. આ વિશે આટલી ડિટેલમાં વાત કરવાનું કારણ એક જ છે કે આજની યંગ જનરેશન જે ફ્યુચર ઇન્ડિયા છે, એ આ બધી વસ્તુઓને માત્ર એક પંચાંગ કે ધાર્મિક રિચ્યુઅલ પૂરતું જ નહીં, પરંતુ આપણા મહાન ઋષિમુનિઓના જ્ઞાનનો અમૂલ્ય વારસો છે, જે બેસ્ટ મેથ્સ એન્ડ સાયન્સ ફોર્મ્યુલાઝ છે. અને આજે આખી દુનિયાના વૈજ્ઞાનિકો એને ફોલો કરે છે અને એના માટે આપણને હંમેશા ગર્વ રહેશે. બીજી એક ખાસ વાત, દરેક મંત્ર પાવરફુલ છે, તેમાં શક્તિ છે જ. દરેક સ્તોત્ર પાવરફુલ છે, શક્તિ છે જ. જરૂર માત્ર એટલી જ છે, પૂરી શ્રદ્ધા, પૂરો વિશ્વાસ અને નિયમિતતા. હવે આજનો મુખ્ય મુદ્દો, ગુપ્ત નવરાત્રિ અને સર્વાર્થ સિદ્ધિ યોગ. આ શું કાંઈ કોઈને લોટરી લાગી છે? કાંઈ ચમત્કાર છે? ના, એવું કાંઈ નથી. પરંતુ આ યોગ એટલે કે આ સમય દરમિયાન કરેલ મંત્ર જાપ, કોઈ પાઠ, કોઈ સંકલ્પ, કાંઈ સ્વ અનુશાસનના નિયમો જે આપણે લઈએ છીએ, જે કરીએ છીએ, એ વધારે અસરકારક બને છે. તેનું ફળ આપણને સામાન્ય કરતાં વધારે મળે છે. તો આપણે વધારે ને વધારે જાપ છે, સ્તોત્ર છે વગેરે કરવું જોઈએ. અને મંત્ર જાપ કે કાંઈ ન થાય ને તો આજના યુગની સાચી સાધના શું છે? કોઈનું મન ન દુખાવો તમારી વાણીથી. રોજ શાંતિ રાખો, સ્વભાવ પર નિયંત્રણ રાખો, ખોટી આદતો પર નિયંત્રણ રાખો અને મન અને લક્ષ્ય પર પૂરેપૂરું ફોકસ રાખો. બીજું એક, મંત્ર જાપ કરો છો, સ્તોત્ર કરો છો તો આ દિવસે શું બધુંય મળી જશે? ના ના, એવું નથી. સાધના કરો પછી સિદ્ધિ મળશે જ. કીધું છે ને, તમે કર્મ કરો, પરિણામ ભગવાન ઉપર છોડી દેવાનું છે. અને એ તો આપે જ છે. આપણે થોડું કરીએ છીએ ને તો પણ એ આપણને જાજુ જ આપે છે. ક્યારેક તો આપણી ઈચ્છાઓનો અંત જ નથી આવતો, એટલે આપણને ઓછું લાગે છે. અને છેલ્લે બસ વિડીયોમાં એટલું જ કહેવા માગું છું કે તમે જે કાંઈ કરો એ પૂરી નિયમિતતાથી કરો, પૂરી શ્રદ્ધા સાથે કરો, પૂરા વિશ્વાસ સાથે કરો. આજે મને આ મંત્રથી ફેર પડ્યો તો હવેથી હું આ કરીશ, તો વળી કાલે કોઈ બીજા આવીને કે આ મંત્ર કરો તો આમ થશે, એવું નહીં. કોઈ એક વસ્તુને સરસ રીતે પકડી લ્યો, એ તમારો ઉદ્ધાર કરશે. તમે આગળ વધશો. તમારી દરેક સમસ્યાનો પણ સમાધાન એ મંત્રમાં હોય જ છે, એમાં ના નથી. પણ આંધળું અનુકરણ ન કરો, અંધશ્રદ્ધા ન રાખો, પૂરી શ્રદ્ધા રાખો અને પૂરો વિશ્વાસ રાખો. તો આજે અહીં મેં સર્વાર્થ સિદ્ધિ યોગ તેમજ અમુક નક્ષત્રો વિશે જે વિશેષ હોય છે તેના વિશે ખરેખર જે સાચી સમજ છે ને એ આપવાનો પ્રયત્ન કર્યો છે. જો તમને ગમ્યું હોય તો લાઈક કરજો, કોમેન્ટ કરજો અને મારા આવા ને આવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, મહાદેવ હર.